આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો પોલીસમાં નોકરી કરવાનું સપનું જોતા લોકો માટે એક સુવર્ણ તક. ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ સહિત 12,472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ માટે ઉમેદવારોને ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.government.in પર અરજી કરી શકાય છે. કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું પાસ હોવું આવશ્યક છે. બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની આંખમાં આવ્યા આંસુ. કિસાન ગૌશાળા ખાતેના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં થયા ભાવુક. તો બીજી તરફ ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં પોતાનું ઘર ખાલી કર્યું. અમીન માર્ગ પરના બંગલાને ખાલી કરી મવડી વિસ્તારમાં ફ્લેટમાં રહેવા ગયા પરસોત્તમ રૂપાલા. બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો 9 એપ્રિલથી ગુજરાતમાં વધી શકે છે ગરમી. 12 થી 18 એપ્રિલ રાજ્યમાં માવઠાની આગાહી. 26 એપ્રિલ સુધીમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચશે. જોકે 12 થી 18 એપ્રિલ દરમિયાન ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને મધ્ય ગુજરાત વિસ્તારોમાં માવઠું થશે. તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો લોન ધારકોને મોંઘા વ્યાજથી હાલ કોઈ રાહત નહીં મળે. આરબીઆઈએ રેપો રેટ 6.5% યથાવત રાખ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી. કમિટીએ રેપો રેટ 6.50% પર યથાવત રાખ્યો છે. રેપો રેટ તમારી લોન ઈએમઆઈ પર સીધી અસર કરે છે. જેમ રેપો રેટ વધે છે તેમ તમારું ઈએમઆઈ પણ વધે છે. રેપો રેટ સ્થિર રહેવાને કારણે કરોડો લોન ધારકોનો ઈએમઆઈ નહીં વધે.